જય રામાપીર તમામ મિત્રો સ્વાગત કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલ ઝાલાબોય ચોસડોગણીમાં। તો મિત્રો આપણે આજે દિવાળીની રજાઓ ચાલે છે તો એટલા માટે આપણે ખેતરમાં આવ્યા છે અને આપણે બ્લોગ વિડીયો બનાવવાના છે। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપણે ભેંસો માટે ઘાસ કાપીશું, ઘાસ કાપીને ભેંસોને આપણે ખવડાવવાનું છે, તો આપણે એને સીલે પણ નાખીશું। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તમામ મિત્રોનું સ્વાગત કરીએ। તો ચાલો આપણે ઘાસ કાપવા જઈએ છીએ, તો અમારી સાથે તે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે ઘાસ કાપવા હવે નીકળી પડ્યા છીએ, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। આપણે હવે ઘાસ કાપવા જઈએ છીએ। તો મિત્રો આપણે ઘાસ કાપવા આવી ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણે હવે ઘાસ ભેંસો માટે કાપીશું, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે હવે ઘાસ કાપવા જઈ રહ્યા છીએ, તો તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો આપણે હવે શરૂ કરીએ છીએ ઘાસ કાપવાનું, તમે જોઈ શકો છો। ભેંસો 4 થી 5 છે, એટલા માટે ઘાસ તો આપણે વધારે કાપવું પડશે, અને તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાલા। તો મિત્રો આપણે ઘાસ તો કટિંગ કરી રહ્યા છે, પણ લાવો આપણે કેટલી જમી છે એ પણ તમને બતાવી દઈએ, અને કેટલું શું આવ્યું એ પણ તમને બતાવી દઈએ। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ વાવેતર એરંડાનું કરેલું છે। તો ગત વર્ષે પણ આપણે એરંડા વાવ્યા હતા, આ વર્ષે પણ એરંડા વાયેલા છે, તમે જોઈ શકો છો। તો આપણે એરંડાનું વાવેતર પણ કર્યું છે, આના સિવાય બીજી આપણે જે વાવેતર કરી એ પણ તમને બતાવ્યું છે, તમે જોઈ શકો છો મારા વાલા। તો મિત્રો અમારા વ્લોગ સાથે જોડાયેલા રહેજો। અન્ય પણ જમીન તમને બતાવીશું। આ અમારા એરંડા છે, બાજુ ઘાસનું આપણે કટિંગ કરેલું છે, તો તમે જોઈ શકો છો મારા વાલા। તો બીજી પણ તમને જમીન બતાવીએ, એમાં શું વાવેલું એ પણ તમને બતાવી, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આપણે વાત કરી કે અન્ય બીજી જમીનમાં આપણે વાવેતર જે કરેલું છે એ પણ તમને બતાવીએ। તો ચાલો અમારી સાથે તમે જોઈ શકો છો, આપણે તમને બતાવીએ બીજું પણ શું વાવેતર કર્યું છે એ પણ તમને બતાવીએ। તો અમારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો, તો મિત્રો તમે જોઈ શકો આપણે આગળ વાત થઈ કે અમારે બીજું અન્ય પણ વાવેતર કરેલું છે, એ પણ રાયડાનું કરેલું છે। બંને કાપલામાં રાયડો વાયેલો, તો તમે જોઈ શકો છો। તમારી સાથે જોડાયેલા રહો, અમને પણ તમને બતાવી દઈએ શું પણ વાયેલું છે એ પણ તમને બતાવીએ। તો મિત્રો આપણે વાત થઈ ગઈ કે આપણે તમને રાયડાનું વાવેતર અન્ય કરેલું તે પણ તમને બતાવી દીધું। હવે આપણે જે બંને કાપલાનું વાવેતર તે તમને બતાવીને હવે આપણે પાછા જઈશું, તો આપણે પેલું ઘાસ કટિંગ કરી છે ભેંસો માટે લઈ જઈશું, ઈમો સાથે અમારા જોડાયેલા રહેજો, એ પણ તમને બતાવી દઈશું। અમારું જે સાપરું છે, અમારી જે ભેંસો બંધાય છે, ભેંસો હાલ તો ચરવા ગયેલી છે, તો આપણે થોડું કોમ કરીશું। શું કારણ કે આપણે જો ઘાસ કટિંગ કર્યું છે, ઘાસ કટિંગ આપણે લઈ જઈશું, તો આપણે ભેંસોને સીલે નાખશું। ચલો, તો અમારી સાથે તમે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે વાત થઈ આગળ કે આપણે ઘાસ જે આગળ કટિંગ કરેલું છે આપણે ભેંસો જોડે લઈ જઈશું, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। મિત્રો આપણે આગળ વાત થઈ કે ચાલો આપણે ઘાસ કટિંગ કરી દીધું, અન્ય જમીન તમને બતાવી દીધી, જે બીજું બાકીનું ક્ષેત્ર હતું આપણે એરંડા શું બતાવીએ તમને પણ બતાવી દીધું। હવે અન્ય અમારા જે સાપરા છે, જે રહેઠાણ જે અમે રહીએ છીએ શિયાળો ઉનાળો, એ પણ અમારું સાપરું બતાવી દઈએ, ભેંસો કે શીલા છે એ પણ તમને બતાવી દઈએ। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો આપણે તમને બતાવી દઈએ અમારું સાપરું છે એ પણ તમને બતાવી દઈએ। તો જોડાયેલા રહેજો અમારા બ્લોગ સાથે। તો મિત્રો આપણે વાત થઈ કે આપણે સાપરું બતાવવાનું, તો અમારું જે રહેઠાણ છે, જે અમારું સાપરું છે એ પણ તમને બતાવી દઈએ, ભેંસોને કેટલી ભેંસો છે એ પણ તમને બતાવી દઈશું। તો મારા વાલા અમારી સાથે તમે જોડાયેલા રહેજો, અને અમારું જે રહીએ છીએ એ પણ સાપરું છે, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ જે અમારા રહેઠાણ સાપરું છે, તો સાપરું તમને બતાવી દઈએ। અહીંયા અમે રહીએ છીએ શિયાળો ઉનાળો, બાકી ચોમાસામાં આપણે ઘેર જતા રહેતા, કારણ કે રહેવા ચોમાસા લાયક એવી જગ્યા નથી, હારી પત્ર લાયક એવી જગ્યા છે, એટલે અમે શિયાળો ચોમાસું આપણે રહેતા નથી। તો આપણે જે રહેઠાણ વસ્તુ છે તમને બતાવી દઈએ, શિયાળા ઉનાળા માટે અમે રહીએ છીએ, તો તમે અમારી સાથે જોડાયેલા રહો। બાકી તમને જે સાપરું બોલીએ તો સાપરું પણ બતાવી દીધું હતું, તો અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ વાત થઈ આપણે કે તમને અમારું છાપરું બતાવવાનું, છાપરું તમે જોઈ શકો છો રહેવા લાયક શિયાળો ઉનાળો છે, તો આપણે પણ તમને બતાવી દીધું। બાકી તો અહીંયા થોડું જગ્યા થોડી રમણ ભમણ પડેલી છે, છતાં અમે તમને બતાવીએ છીએ। તો મિત્રો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો। તમને સાપરાની હતી બોલી, મેં સાપરું તમને બતાવી દીધું। હવે આપણે બહાર જઈશું, તમને અમારી ભેંસો ચરવા જે ભેંસો પણ બતાવશું, તો તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આગળ ભેંસોની વાત થઈ, ભેંસો હાલ
ચરવા ગયેલી છે. અને તમે જોઈ શકો છો કે આપણા શીલા છે, શીલા પણ હાલ ખાલા પડ્યા છે, સાંકોડો ભરાયેલી પડી છે. તો આપણે તમને અમારી ભેંસો કેવો ચરવા ગયેલી એ પણ તમને બતાવી દઈએ. તો તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો, તો મિત્રો આપણે આગળ વાત થયેલી છે કે આપણે ભેંસો જોવા જવાનું છે. તો ચલો તમે અમારી સાથે જોડાયેલા રહો. અમે પણ તમને અમારી ભેંસો બતાવીએ. ભેંસો થોડી દૂર ચરી રહી તો એ પણ તમને બતાવી દઈએ. તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો, તો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આપણે ભેંસો બતાવવાની વાત હતી. તો તમે જોઈ શકો અમારી ભેંસો ચરી રહી, ત્યાંથી 5 નાના મોટી ભેંસો છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો અમે તમને આગળ વાત કરી હતી કે અમારી ભેંસો જે વાત બતાવવાની હતી, ભેંસો તમને બતાવી દીધી. આટલી ભેંસો છે, આટલી નાની પાડીઓ છે, ટોટલ 5 થી 7 છે. તો તમે જોઈ શકો છો. અને મિત્રો અમારો આ વ્લોગ વિડીયો કેવો લાગે એ પણ તમે છેલ્લે જોઈ અને અમને કોમેન્ટ કરજો મારા વાલા. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમારા વ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો જેટલું આપણે વ્લોગમાં બતાવવાનું હતું તમને બધું બતાવી દેવામાં આવ્યું છે. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો, તો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો મિત્રો ભૂલતા નહીં. અને બીજી વાત મિત્રો કે અમારી ચેનલ સાથે તમને આ જો વ્લોગ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો. તો આ વ્લોગ અમારો પૂરો થાય છે. તો તમામ મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. જય મા ચામુંડા, જય માતાજી.